દર્શક મિત્રો, ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ ભરડો લઈ રહ્યો છે. તાજા આંકડા પ્રમાણે વાત કરીએ તો ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના હાલ 157 દર્દીઓ સારવાર હેઠળ છે. ગુજરાતના 68 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે, જ્યારે 59 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠામાં 17 કેસ છે, અરવલ્લીમાં 8 છે, મહીસાગરમાં 3 કેસ છે, ખેડામાં 7 કેસ છે, મહેસાણામાં 9 કેસ છે, રાજકોટમાં 7 કેસ છે, સુરેન્દ્રનગરની વાત કરીએ તો ત્યાં 5 કેસ સહિતનો સમાવેશ થાય છે. રાજ્યમાં 157 કેસ પૈકી સાબરકાંઠામાં 6, અરવલ્લીમાં 4, મહીસાગરમાં 2, ખેડામાં 2, મહેસાણા અને રાજકોટમાં 4, સુરેન્દ્રનગરમાં 2, અમદાવાદ કોર્પોરેશનમાં 6, ગાંધીનગરમાં 3, પંચમહાલમાં 7, જામનગરમાં 3 કેસ છે, મોરબીમાં 4, ગાંધીનગર કોર્પોરેશનમાં 2 કેસ નોંધાયા છે. દાહોદની વાત કરીએ તો દાહોદમાં 3 છે, વડોદરામાં 2 કેસ નોંધાયા છે, નર્મદામાં 1 કેસ છે, બનાસકાંઠામાં 3 કેસ છે, વડોદરા કોર્પોરેશન, દેવભૂમિ દ્વારકામાં 1 કેસ છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં 3 કેસ ચાંદીપુરાના નોંધાયા છે. સુરત કોર્પોરેશન, ભરૂચ, જામનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, પાટણ સહિત કુલ 68 દર્દીઓના મોત થઈ ગયા છે. હવે જાણીએ આ ચાંદીપુરા વાયરસ શું છે. ચાંદીપુરા વાયરસ એ આરએનએ વાયરસ છે, જે માદા ફ્લેબોટામાઇન ફ્લાય દ્વારા ફેલાતો હોય છે. આ માટે એડિસ મચ્છર પણ જવાબદાર છે. તે સૌ પ્રથમ વર્ષ 1966માં મહારાષ્ટ્રના ચાંદીપુરામાં મળી આવ્યું. આ જગ્યાના નામથી જ આ વાયરસની ઓળખ થઈ છે. આ કારણે તેને ચાંદીપુરા વાયરસ નામ આપવામાં આવ્યું છે. જ્યારે પ્રથમ કેસની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે રેતીમાં ફરતી માખીને કારણે આ વાયરસ ફેલાય છે. 2003-4માં વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને આંધ્રપ્રદેશમાં જોવા મળ્યા હતા, જ્યારે તેનાથી 300થી વધુ બાળકોના મોત થયા હતા. હવે જાણીએ કે ચાંદીપુરા વાયરસનું સૌથી વધુ જોખમ કોણે છે. ચાંદીપુરા વાયરસ બાળકોને તેનો શિકાર બનાવે છે. 9 મહિનાથી 14 વર્ષની વચ્ચેના બાળકો સૌથી વધુ જોખમમાં છે. આ ચેપ ત્યારે ફેલાય છે જ્યારે વાયરસ કરડ્યા પછી માખી અથવા મચ્છરની લાળ દ્વારા લોહીમાં પહોંચે છે. ચાંદીપુરા વાયરસ ફેલાવતી સેન્ડ ફ્લાય માખી કઈ રીતે જોખમી હોય છે તે હવે જાણીએ. સેન્ડ ફ્લાય માખી ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળું વાતાવરણ હોય એમાં થાય છે. આ સેન્ડ ફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતા 4 ગણી નાની હોય છે. સેન્ડ ફ્લાય ગ્રામ્ય વિસ્તારના ખાસ કરીને માટીના ઘરમાં જે દિવાલોની તિરાડા હોય છે એમાં રહે છે. સેન્ડ ફ્લાય દ્વારા ચાંદીપુરા ઉપરાંત કાલા આઝર જેવા રોગ પણ ફેલાય છે. સામાન્ય રીતે 14 વર્ષ સુધીના બાળકો કે જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એમને આ થવાનું જોખમ વધુ રહે છે. આ વાયરસ ફ્લેબોટમાઇન નામની માખીના કારણે ફેલાય છે. માત્ર માખી જ નહીં, પહેલા કહ્યું એમ એડિયસ મચ્છરને કારણે પણ આ વાયરસ ફેલાતો હોય છે. આ એડિયસ મચ્છર એ જ મચ્છર છે કે જેને કારણે ડેન્ગ્યુ થાય છે. હવે જે જગ્યા પર ગંદકી હોય છે, પાણી ભરાયા હોય, લોકો શૌચ કરવા માટે બહાર ખુલ્લામાં જતા હોય ત્યારે આ ગંદકીમાં આ મચ્છર અને માખી ફેલાય છે. જે આપણને કરડે તો આપણે ચાંદીપુરા વાયરસની અસર થાય છે. ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિમાં તાવ, માથાનો દુખાવો, આંખો લાલ થવી, અશક્તિ જેવું લાગવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા લક્ષણ અહીંયા જોવા મળે છે. આ સાથે ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની સમસ્યાઓ પણ થઈ શકે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે, જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવી મુશ્કેલ પડે છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષની નીચેના બાળકોમાં જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને જલ્દીથી ટ્રીટમેન્ટ મળવી અવશ્ય છે અને જરૂરી છે. વાયરસથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલા છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ. ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ એટલે કે સૂર્યપ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. 14 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં ઊંઘાડવાનો આગ્રહ રાખો. બાળકોને શક્ય હોય
ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણમાં એટલે કે ધૂળમાં રમવા દેવા નહીં. દર્શક મિત્રો, આ વાયરસથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની ખૂબ જરૂર છે. તમારા ઘરના નાના ભૂલકાઓની સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. ડરવાની જરૂર નથી. સમયસર તમારે લક્ષણો દેખાય તો ઈલાજ કરાવવાની જરૂર છે. નમસ્કાર.